મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે શાંતિની. શાંતિ એટલે શું? કે શાંતિની શીતળ છાયા આજે શોધી રહ્યો છે માનવ. દર દર ભટકી આજે ઠોકર ખાઈ રહ્યો છે માનવ. નથી મળતી શાંતિ તો શાને માટે અશાંત છે માનવ. મિત્રો શાંતિ એટલે શું? કે શાંતિ એટલે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રક્રિયાની સમસ્યા ન હોય અને તમારું મન પ્રફુલ્લિત રહે. તમારે આધિ વ્યાધિ ઉપાધિ જીવનની અંદર એવી કોઈ પણ સમસ્યા ઉદ્ભવતી ન હોય અને જીવનની અંદર હંમેશના માટે આજે કોઈ પણ પ્રકારની ઉપાધિ ન હોય અને જીવન સરસ મજાનું ફૂલ જેવું ચાલ્યા કરતું હોય, આને શાંતિ કહેવામાં આવે છે. કોઈ પણ અગમ્ય કારણોસર કોઈ પણ પ્રકારનું જીવનમાં દુઃખ ન હોય, કોઈ પણ વ્યવહારિક માનસિક તણાવ ન હોય, અને આપણે શાંતિ કહીએ છીએ. મિત્રો શાંતિ જીવનની અંદર હર કોઈ માણસ ચાહે છે અને શાંતિ માટે માણસ અહીંયા ત્યાં વલખા નાખે છે, છતાં માણસના જીવનમાં કદાપી શાંતિ મળતી નથી. આનું કારણ શું છે? તો મિત્રો એક જ વાત કહું તમને, આનું કારણ જો હોય તો એ મન અને બુદ્ધિ અને જે માણસની જીવવાની પ્રણાલિકા છે એ ખૂબ આધાર રાખે છે. માણસના જીવનની અંદર જે કોઈ પણ પ્રકારની કોઈ પણ વિચારધારા આમ તેમ ગોથા મારતી હોય અને એ વિચારધારાને જ્યારે માણસ સમજ્યા વિચાર્યા વગરની જે કંઈ પકડે છે એમાંથી એના પરિણામ સ્વરૂપે કંઈ પણ વસ્તુ, કંઈ પણ સમસ્યા ઉત્પન્ન થાય છે. એ કેવી સમસ્યા ઉત્પન્ન થાય છે એ આધારિત મનને આનું અનુભવી કરી અને આનું પરિણામ ભોગવવું પડે છે. હવે આ વિચારધારા જીવનની અંદર કેવી અમલવારી કરી છે અને એનું જે પરિણામ આવે એ સમસ્યા શાંતિ કે અશાંતિ સ્વરૂપે પરિણામે છે. માટે મિત્રો વિચાર આપણે કરીએ તો જાણવા મળશે કે શાંતિ માણસના જીવનમાં ક્યારે મળે? તો કે મન ખૂબ આજે આપણું ચંચળ છે. મન અહીંયા ત્યાં ગોથા માર્યા કરે છે. તો એ મન જે તમારી વિચારસરણી ઉપાડે છે અને એ વિચારસરણી જે ઉપાડી છે એ પરિણામે જે પરિસ્થિતિ એના ઉપર નિર્માણ થાય છે, તો આજે મેં વિચારસરણી જે ઉપાડું છું એ યોગ્ય છે કે નહીં, પેલા તો આવું માણસના જીવનની અંદર વિચારવું જોઈએ. કારણ કે સુખ અને દુઃખ જેમ આપણે કહીએ છીએ ને કે ભગવાને આપણને કર્મ સાથે મોકલા છે, પણ કઈ સમસ્યાની અંદર કઈ રીતે જીવવું અને એ જીવન આધારિત જે પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિ આપણે નિર્માણ કરી છે એવું સમજવું. અને એ પરિસ્થિતિ સાનુકૂળ કે પ્રતિકૂળ
જો સાનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો સુખ મળે અને પ્રતિકૂળ થાય તો દુઃખ મળે. એમ કાં શાંતિ મળે ને કાં અશાંતિ મળે. એટલે જીવનની અંદર જે વસ્તુ સમસ્યા ઉત્પન્ન થાય છે ને એ બધું ભગવાને આપણી સાથે જ મોકલ્યું છે, આપણે જ વાપરવાનું છે. તો હું જે વાપરું છું, મારે કઈ રીતે વાપરવું છે એ માણસને ખરેખર ખબર હોવી જોઈએ. જો એ માણસને ખબર ન હોય તો જીવનની અંદર શાંતિ મળે નહીં અને પરિણામે જીવન વેરવિખેર થઈ જાય. આજે માણસ, આપણે કોઈ પણ, તમને દાખલા તરીકે ઉદાહરણ આપું, આપણે કોઈ મુસાફરી કરીએ છીએ અને આપણને ખબર જ છે કે આપણે આ મુસાફરી આટલા સમયમાં, આ તારીખે અને આ દરમિયાન જ કરવાની થાય છે. તો આપણે એ પ્રમાણે પ્લાન કરીએ છીએ અને આપણે અગાઉ ટિકિટ બુકિંગ કરીએ છીએ, આપણે સીટ મેળવીએ છીએ. એ દરમિયાન જીવનની અંદર આપણે જ્યારે આવું બધું કરીએ છીએ ત્યારે આપણને ટ્રાવેલિંગ સારી રીતે કરી શકીએ છીએ, મુસાફરી સારી રીતે કરી શકીએ છીએ. એટલે જીવનની અંદર કઈ તકલીફ પડતી નથી. પણ આપણને ખબર જ છે કે આ તારીખે, આ ટાઈમે મારે અહીંયા જવાનું છે, મારે અહીંયા પહોંચવાનું છે, અને આપણે આયોજન કરતા નથી. તેના પરિણામે આજે આપણને કોઈ પણ 400-500 કિલોમીટરની મુસાફરી હોય અને આપણે જ્યારે આયોજન વગરનું જ્યારે બધું કરીએ ત્યારે આપણને તકલીફ પડે, દુઃખ પડે, શરીરને તકલીફ પડે. તો આજે અશાંતિ અને આ જે દુઃખ જે છે એ ક્યારે નિર્માણ કર્યું, કોણે કર્યું? તો આપણને જાણવા મળશે કે આ વસ્તુ બધી આપણી હાથે કરી છે આપણે. કારણ કે આપણું આયોજન વગરનું જીવન આપણને અશાંતિ આપે છે, દુઃખ આપે છે. એટલે મિત્રો, અશાંતિ અને શાંતિ જીવનની અંદર ત્યારે જ મળે છે માણસને કે પોતાના જીવનની અંદર કોઈ પણ જે મેળવવું છે એનું આયોજન નથી હોતું ત્યારે. બીજા નંબરની અંદર કે કોઈ પણ સમસ્યા ઊભી થાય છે, અશાંતિ ઊભી થાય છે, તો એનો આપણને પ્લાન નથી હોતો. આપણે પ્લાન મુજબ આપણે કરતા નથી. કારણ કે આપણે કોઈ પણ સમસ્યા ઉદ્ભવે એનું કારણ આપણે જોઈએ છીએ. જીવનની અંદર જરૂરિયાત વગરનું જો કોઈ પણ વસ્તુ ખર્ચ કરીએ તો પણ અશાંતિ ઊભી થાય. માટે મિત્રો, જીવનની અંદર અશાંતિ ઊભી ન થાય એ માટે જીવનને આયોજનબદ્ધ હોવું ખૂબ જરૂરી છે. એટલે મિત્રો, આયોજન જીવનમાં ખૂબ જરૂરી છે. કોઈ પણ શાંતિ મેળવવી હોય તો હર જગ્યાથી તમને શાંતિ મળે, અને અશાંતિ મેળવવી તો હર જગ્યાથી અશાંતિ મળે. એ આધારિત આપણા વિચારો, આપણી કામની પ્રણાલિકા, આપણું આયોજન, આ બધું ખૂબ એના પાછળ જરૂરી છે, જવાબદાર છે. કોઈ પણ સમાજની અંદરથી આપણા વિચાર્યા વગરના કોઈ પણ વાક્યો, વિચાર્યા વગરનો આપણો વ્યવહાર અને કોઈ પણ આપણે વિચાર્યા વગરનું કોઈ પણ સમાજ હારે સંબંધ બાંધીએ કે કોઈ પણ ન કહેવાનું કહીએ, આ પણ એક અશાંતિ ઊભી કરે છે. એટલે જીવનની અંદર કોઈ પણ આયોજન કરો ત્યારે જ તમને પરિણામ એના સામું દેખાતું જ હોય છે, પણ આપણે જોઈ શકતા નથી. એનું કારણ એક કે આપણે એના વિશે વિચારતા નથી. એટલે મિત્રો, જીવનની અંદર અશાંતિ ઊભી થતી હોય તો એનો જવાબદાર
હું પોતે જ છું. આવું માણસને વિચારવું જોઈએ. કોઈ પણ કાર્ય કરવા જઈએ ત્યારે એ કાર્યને આપણે સારી રીતે મનન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ. તો ચોક્કસ તમને એવું થાય કે ખરેખર આ વસ્તુ સત્ય છે. માટે મિત્રો, આજે વિડીયો તમને જે કહ્યો શાંતિ વિશે, તમને કેવો લાગ્યો? આપના મંતવ્ય જણાવજો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.